નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં જંગલ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે 108 ઇમરજન્સી સેવાની એક ઉત્તમ કામગીરી સામે આવી છે। માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। ભારે વરસાદ અને કાદવ કીચડવાળા રસ્તાના લીધે એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી શકે તેમ નહોતી, ત્યારે પાલોટ મહેસુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ દર્દીને જોડીમાં ઉચકીને પગપાળા મુશ્કેલ રસ્તો પાર કર્યો છે। જાનના જોખમે દર્દીને સુરક્ષિત એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી અને ત્યારબાદ સારવાર આપવામાં આવી છે। આ બંને કર્મચારીઓની ફરજ નિષ્ઠાને સ્થાનિક લોકોએ દિલથી બિરદાવી રહ્યા છે। કપરા સમયે સેવા આપતી 108 ટીમની આ કામગીરી ખરેખર પ્રશંસનીય। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાયા છે। દીપક, 108ની સરાહનીય કામગીરી સામે આવી, કેવો માહોલ છે, દર્દીની તબિયત કેવી? हाँ जी लवलीन, हमें दर्दी की तबियत तो सारी है, कारण के 108 જે કર્મચારીઓએ સરાહનીય કામગીરી કરી છે એને કારણે દર્દીને બહુ ઝડપી સારવાર મળી ગઈ છે। ડેડિયાપાડા એક એવો જંગલ વિસ્તાર છે અને ખાસ કરીને જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય છે ત્યારે અંતરિયાળ ગામના વિસ્તારો હોય છે, રસ્તાઓમાં નાની નાની કેડીઓ હોય છે, ડુંગરાળ રસ્તો હોય છે, જેને કારણે 108 કે બીજા વાહનો પહોંચી શકતા નથી। ગઈકાલની આ ઘટના છે। ગઈકાલે ડેડિયાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ને તે પણ રાતના સમયે, અને એવા ત્યાંના વિસ્તારમાં એક દર્દીની બહુ ગંભીર હાલત થઈ ગઈ હતી કે જેને 108ને કોલ અને 108 તો આવી પણ પહોંચી પણ આગળ જઈ શકે એવી પરિસ્થિતિ નહોતી। ત્યારે હવે દર્દીને 108 સુધી કેવી રીતે પહોંચાડવું, ત્યારે અહીંના જે બે 108ના ઇમરજન્સી એમ્બ્યુલન્સના કર્મચારીઓ છે એણે ખૂબ સરસ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। એમાં એક પાયલોટ, એમાં બે જ જણા હતા, એક પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ હિંમત દાખવીને પગપાળા ચાલીને એ લોકો ત્યાં ગયા છે અને જોડી બનાવીને દર્દીને ટીંગાટોળી કરીને જોડીમાં લઈને 108 સુધી લઈને એમને પછી ત્યાં નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। હવે એની તબિયત સારી છે। આમ જોવા જઈએ તો આ કર્મીઓ અભિનંદનના અધિકારી છે કે આવી પરિસ્થિતિમાં, વિકટ પરિસ્થિતિમાં પણ દર્દીનો જીવ બચાવો એ બહુ સારી અને મહત્વની વાત છે। દિલવલી, આભાર સમગ્ર માહિતી